વડોદરામાં માનવ સર્જિત પૂર બાદ ગુજરાત સરકાર ગંભીર બની છે. સરકારે પૂરનું પુનરાવર્તન ન થાય તે માટે એક ખાસ ટીમ મોકલી હતી. વડોદરામાં પ્રતાપ સરોવર અને વિશ્વામિત્રી નદીના કેચમેન્ટ વિસ્તારમાંથી આવતા વરસાદી પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે કરવામાં આવે તે માટેની કેન્દ્રની આવેલી ટીમ ચર્ચા કરશે. મહાનગરપાલિકાના વિસ્તાર અને આસપાસમાં આવેલ તળાવો તેમજ અન્ય જળસ્ત્રોતની સમીક્ષા કરી વધારે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા માટે ચર્ચા કરાઈ હતી. સરકાર દ્વારા બનાવેલી તજજ્ઞની ઉચ્ચ કક્ષાની સમિતિ મહાનગરપાલિકામાં બેઠક કરી હતી. બેન નલાવાલા, પૂર્વ સચિવ ભારત સરકાર, એસ રાઠોડ, મુખ્યમંત્રી સલાહકાર એન રાય, ચીફ એન્જિનિયર, વોટર કમિશન, ગાંધીનગર પ્રોફેસર ગોપાલ ભટ્ટી, સિવિલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટ, MS યુનિવર્સિટી, દિલીપ રાણા, મ્યુનિસિપલ કમિશનર વડોદરા બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની ચર્ચા બાદ અહેવાલ બનાવી મુખ્યમંત્રીને સુપરત કરવામાં આવશે. રાજ્ય સરકારે વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું એના નિવારણ માટે અને પરમાનન્ટ પગલાં શું ભરી શકાય, પૂર કઈ રીતે નિવારી શકાય, એની માટે થઈને એક કમિટી હાઈ લેવલની નિમણૂક કરી છે. તેના અધ્યક્ષ માનનીય BN નવલાવાલા ભારત સરકારના પૂર્વ સચિવ છે. એટલે એમના અધ્યક્ષસ્થાને આજે એક મિટિંગ થઈ હતી અને જે બી કમિટીના મેમ્બર હતા એમની સાથે એક વાટાઘાટો થયો હતો, એક મિટિંગ થઈ હતી અને એ મિટિંગમાં અત્યાર સુધીના જે પ્લાન છે એ રજૂ કરવામાં આવ્યા હતા અને બીજી ટેકનિકલ ચર્ચાઓ થઈ હતી.